ઓકે, ધન્યવાદ. આ તમામ સાથીઓ છે એમને પોતાનું ઘણા બધા પર્યાવરણ મતલબ કે 700 થી 1000 સાથીઓને હેલ્થી સિક્યોર કર્યો છે. ત્યારબાદ એનો પરિવાર રોયલ્ટીથી સિક્યોર કર્યો છે. તો આજે આપણે ફંડ લેશું કે વહેલી તકે ઘણા બધા પરિવારો સુધી સામાન પહોંચાડીને રોયલ્ટીથી સિક્યોર કઈ રીતે આપણા પરિવારને બનાવી શકીએ. તો તમામ સાથીઓનો આપણે પરિચય લેવો છે, પણ જો એમને માઇક આપશું તો પ્રોગ્રામ પૂરો થઈ જાય, કારણ કે બધા 1-1 કલાકથી લઈને 5-5 કલાકનો અત્યારે પ્રોગ્રામ લેતા થઈ ગયા છે. તો ખાસ આપણે 30 સેકન્ડની અંદર પહેલા સ્ટાર પિન સાથીઓ આવી જાય. સ્ટાર પિન સાથીઓ આગળ આવી જશે. ખાલી 30 સેકન્ડ, ખાલી 30 સેકન્ડની અંદર આપણો પરિચય આપી દે કે ભાઈ નામ, ગામ, પહેલા હું કરતા હતા કામ, અને અત્યારે જેટલા સમયથી આરસીએમ મળ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કેટલા એવા છે દામ. 3 વસ્તુ કહેવાની છે. બધા વાક્યો જય આરસીએમ, નમસ્કાર, જય માતાજી બધું બોલી જાવ. એવું કોઈ બોલવાનું નથી. ખાલી નામ, ગામ અને કેટલા એવા છે દામ. તો શરૂઆત કરીએ આપણે. જી, જય આરસીએમ. કાંઈ વાંધો નહીં, આપણો આ તો જોઈમાં પડી જશે. જય આરસીએમ. તો પરિવારો બધા વતી જય આરસીએમ બોલી જાવ છો. ખાલી નામથી શરૂઆત કરવાની છે. આજે ધન્યવાદ. પહેલા તો મારો પરિચય આપી દો. ભાઈ ભગવાન નવરાત્રિથી વિલંબ કરો છો અને સિસ્ટમના લક્ષ્ય સાથે શીખવાના ભાવથી આજે 2 વર્ષથી આમાં છો. કેમ કે ખાલી 11 કરોડ ખેતી વિશે હતો, એનામાં આજે નવો આરસીએમ પણ મળ્યું છે. એટલે એના માનમાં બધા આજે ઘરે ઘરે પ્રોગ્રામ દેવા માટે ઘરે ખાલી મારું પરિચય નવરાત્રિથી ભાઈ ભગવાન વિલંબ કરો છો અને સિસ્ટમ લક્ષ્ય સાથે શીખવાના ભગવાન અને ડેવલપમેન્ટ રિસર્ચ ખેતી ડેવલપમેન્ટ છે કે તેનો ખાલી હતો. અને અત્યારે મારે મળી ગઈ. જબરદસ્ત તાળી છે. તાળીઓનો કોઈ ન રાખતો. અને જીવનનો વાયદો થયો કે તાળીઓનો કોણ અહીં પૂરો થઈ જવો જોઈએ. દિવસમાં 108 તાળી પાડી દેવામાં આવે તો આપણને બધાની ખ્યાલ છે 108ની જરૂર પડતી નથી. તો આજે અહીંયા મતલબ સાહેબનો પ્રોગ્રામ પૂરો થાય ત્યાં સુધી આ કોટા પૂરો. જી સર. નમસ્કાર, મારું નામ તુલસીભાઈ ચૌહાણ, ગામ નેસવડ. કરીબન આ સિસ્ટમમાં 3 વર્ષથી કામ કરું છું અને ચાનો કેન્ટીન ચલાવતા આજે કહી શકીએ ને સ્ટાફને એવું માન સન્માન મળે છે. અને હાઈએસ્ટ ઇન્કમ 46,000, ટોટલ ઇન્કમ 4 લાખ પ્લસ. અને પેલા ગઢલાની દુકાન ચલાવતી અને સ્ટાર્ટિંગ પણ પૂરી છે. મારું નામ ગૌતમ ગોહિલ ગોપા. ખેતી કામ કરતાની સાથે આરસીએમ અભિયાનની અંદર આવ્યા. પહેલાં હું ખેતી કામ કરતો અને 40 વર્ષથી ખેતી કામ કરું છું. તો એમની સાથે આરસીએમ અભિયાનને સમજ્યા. એમાં કાંઈ કામ નથી કર્યું. મારી ઘરે 100% સામાન વાપર્યો અને લોકોને 100% સામાન વપરાયો. તો આજે હું સ્ટાર્ટ કર્યું થઈ ગયું. એમાંથી 1 લાખ પ્લસ અત્યારે ઇન્કમ પણ આવી છે. ધન્યવાદ. નામ પૂનમ સોલંકી, હું બીએસ સેન્ટર અને પહેલાં આરસીએમ પહેલાં મ્યુઝિક કામ કરી અને આજે સ્ટાર્ટિંગના લેવલ ઉપર છું. કરીબન ઇન્કમ મળું તો 8 લાખ પ્લસ મારા ઘરની ગ્રાહક. ધન્યવાદ. નામ રેખાબેન પરમાર, આંગણવાડીની નોકરી સાથે આરસીએમ અપ્લાય હતું અને પહેલો ચેકની વાત કરું તો 72 રૂપિયા અને લાસ્ટ ચેકની વાત કરું તો 28,972 અને આજ સુધીની અંદર 2.5 લાખ રૂપિયા મારા ઘરની અંદર આવ્યું. જે તમામ સ્ટાફિંગ સાથીઓ પોતાનું કામ ગ્રહણ કરી શકે છે.
જોરદાર તાળી સાથે. તો ત્યારબાદ આપણે એમનાથી પણ પર જઈએ તો જે રોયલ્ટીના હકદાર છે એવા ગોલ્ડ સાથીઓ એ જરા આગળ આવીએ તો એમનો પણ આપણે પરિચય લઈએ. કાલે અમે વાત કરતા હતા કે ભાઈ આપણો કરિયાનું જે લાગે છે બધાને દર મહિને લાગે કે નહીં, કેટલું લાગતું છે એ છે કોઈ બધાને ખબર છે પણ બોલતા નથી. 15-20 હજારનું કરિયાનું લાગે છે તો એ કરિયાનું જે છે એ આપણા પરિવારને હેર અપાવી શકે છે. એ કરિયાનું છે એ આપણા પરિવારને રોયલ્ટીના હકદાર બનાવી શકે છે. તો અમે જોયું સ્ટારપિન સાથીઓ જે હતા એ કોઈ ખેતીવાડીનું કામ કરતા હતા, કોઈ આંગણવાડીનું કામ કરતા હતા અને અહીં સુધી પહોંચ્યા છે. તો ભાઈ બધા લોકો પહોંચે કે નહીં? તો આગળ આપણે સાગરભાઈની શરૂઆત કરીએ. જી સાગર. જી, નામ સાગર છે, ગામ મારું વાળા છે. છેલ્લા 5 વર્ષથી આશ્રમ સંસ્થામાં સંકળાય અને કામ કરું છું. પાર્ટ ટાઈમ મોટરવેડિંગનું કામ કરતા કરતા પહેલો શેક મારો 72 રૂપિયાનો હતો અને અત્યારે હાઈએસ્ટ શેક મારો 62,000 પ્લસનો ટોટલ ઇન્કમ 8 લાખ પ્લસ. નામ જયસુખ મસનાળા જેસર. હીરાના ધંધા સાથે કામ કરતા કરતા આજે 2 વર્ષની અંદર 3 લાખ પ્લસ આ અભિયાનની અંદરથી મારે આવી ચૂક્યા છે. આઈસમાં 39,000. નામ જયસુખ પરમાર. ટીચરની જોબ કરતા કરતા આજે 3 વર્ષથી આરસીની અંદર ટોટલ 3 લાખ પ્લસ, હાઈએસ્ટ 44,000. નામ પરમાર મમતા. પતિ પત્ની બંને આ કામ છો તમે ફેમિલી સાથે કામ કરો ને તો જરૂર સફળતા મળે. નામ હર્ષદ પરમાર. કરિયા કામ કરતા કરતા પાર્ટ ટાઈમ આશ્રમ કર્યું અને પહેલો શેક 73 રૂપિયા, હાઈએસ્ટ શેક 37,000 પ્લસ, ટોટલ ઇન્કમ 17.5 લાખ પ્લસ. મારું નામ રતનભાઈ મકવાણા અને હું હીરાના કારખાના ચલાવતા ચલાવતા ફાસ્ટ ટાઈમ આઈસન કરતા કરતા અત્યારમાં મારો પહેલો શેક 72 કિલોમીટર, હાઈએસ્ટ 36,000 અને કુલ 2,75,000. નામ જયસુખભાઈ. અભ્યાસની વાત કરીએ તો 12 ધોરણ અભ્યાસ કરેલો વિદ્યાર્થી છું અને આરસીએમમાં વાત કરીએ તો હાઈએસ્ટ છે મારો 56,000 છે અને ટોટલ ઇન્કમ 4 લાખ પ્લસ. અને અત્યારે આરસીએમ છે, પાર્ટ ટાઈમ આરસીએમ કામ કરું છું અને અભ્યાસની સાથે સાથે સાયબર કામમાં બી કામ કરું છું. જી ધન્યવાદ. હવે તમામ ગોલ્ડ સાથીઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે છે. તો ત્યારબાદ આપણે પ્લેટિનિયમ સાથીઓને 43,000 હતો. અત્યાર સુધીમાં લગભગ 1.5 કે 2 વર્ષની અંદર આ સિસ્ટમને બનાવી લગભગ 4.5 લાખ પ્લસ ઇન્કમ આવે છે. મારું નામ રસિક શાહ. મારું મૂળ ગામ ચાંદખેડ. અમે બંને એક જ ગામના છીએ પણ આજે એક જ સ્ટેજ ઉપર છીએ કે ભાવનગર અને હું તળાજા રહું છું. છેલ્લા કાલે 25 વર્ષથી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ફોટોગ્રાફી કરતા કરતા આજે આ સંસ્થાની અંદર 5.5 વર્ષ મારો અનુભવ થયો છે અને શરૂઆતમાં મારું જે પહેલું વાઉચર બન્યું હતું 447 રૂપિયાનું અને આઈસ 45,000, કુલ 7.5 લાખ પ્લસ ઇન્કમ લઈ ચૂક્યો છું. ધન્યવાદ. તો કારોબાર સાથે પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે છે. ત્યારબાદ આપણે પ્લેટિનિયમ સાથીઓને સાંભળવા છે. તો પ્લેટિનિયમ સાથીઓ જી કારોબાર. નામ પરમ વીર કામ નીચે વાળા હેરાના કામ મેનેજર તરીકે કામ કરતા કરતા 100,000 રૂપિયા પગારમાં કામ કરતો. પાર્ટ ટાઈમ આરસીએમ કર્યું. અભ્યાસની વાત કરીએ તો 7 ધોરણ પાસ અને પહેલા ધોરણમાં નંબર, બીજામાં પણ 7 ધોરણમાં નંબર, 5માં નંબર, 3માં નંબર ગયા. અભ્યાસની વાત કરીએ અને પહેલી ઇન્કમ કરીએ તો 78,000 રૂપિયા. આઈસી ઇન્કમની વાત કરીએ તો 19,000 અને ટોટલ ઇન્કમની વાત કરીએ તો 8 લાખ પ્લસ. હાલ પેન્શન હતું તો 38,000 ઇન્કમ આવી. નામ ભાવેશિયા. યાત્રાના ઊંચા મોટા જ્ઞાન રમકડાની દુકાન ચલાવતો હતો અને પાર્ટ ટાઈમ આરસીમાં શરૂઆત કરી અને પહેલી જે ઇન્કમ છે એ 43,000 રૂપિયા આરસીમાં આવી અને આઈસ ઇન્કમ છે
69,000 અને અત્યાર સુધી ટોટલ 10 લાખ પ્લસ ઇન્કમ. નામ સિયા સિંગરા મેં કપલમાં કામ કરી રામજીભાઈની ચારે કપલમાં કામ કરી એટલે કામ બધું કરતા નહીં કે કપલમાં કામ કરતા રહી મિટિંગમાં ત્યાં મારું કામ તો સાહેબ જ કરે છે પણ હું એનો સાથ દઉં છું અને ગમે ત્યાં મીટિંગ હોય તો અમે કપલમાં જ હોઈએ છીએ. ધન્યવાદ. તો તમામ સાથી પોતાનું કામ કરી શકે છે. ત્યારબાદ સ્ટાર પ્લેટિનિયમ સાથીઓ આપણી વચ્ચે બે સાથીઓ છે તો એમને આપણે પરિચય સાથે બોલાવીએ તો હજી શરૂઆત કરીશું.